એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીશું અને એગ્રી કોમોડિટીઝમાં મસાલા પેકમાં આજે દબાણ તરફનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ધાણાની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો ધાણામાં 2.5% આસપાસનું દબાણ, જીરામાં 0.90%નું દબાણ આપણને અહીંયા આગળથી જોવા મળી રહ્યું છે. અને જો અહીંયા આગળથી વાત કરીએ હળદરમાં પણ 0.66%ની આસપાસનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિકજી, મસાલા પેકમાં આજે આપણે જોઈ રહ્યા છે કે એક વેચવાલી તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. લાલ નિશાનમાં ત્રણેય મસાલા કામકાજ કરી રહ્યા છે. ધાણામાં 2.5%નું દબાણ છે. કઈ રીતની આપની મસાલા પેક પર સલાહ બનશે? કઈ કોમોડિટીમાં કેવી રીતે ટ્રેડ લેવા જોઈએ? મસાલા બેગમાં જીરામાં મેં ગઈકાલે પણ કીધું હતું કે 25,000 થી 25,500 છે. આઈ થિંક એક સોલિડ રેસિસ્ટન્સ છે. એનું પર સસ્ટેન કરવું થોડુંક ડિફિકલ્ટ છે. આજે જ આપણે જોયું કે 25,130ના હાઈ માર્યા પછી હવે થોડુંક અહીંયાથી કરેક્શન જોવા મળે છે. એટલે અગેન મસાલા પેકમાં આઈ થિંક જીરા મને લાગે છે કે થોડુંક અહીંયાથી ઓર કરેક્શન આવી શકે છે. જ્યાં સુધી 25,500નું હર્ડલ બ્રેક નથી થતો. તો જીરામાં 24,900 થી જે શોર્ટની રિકમેન્ડેશન છે 24,000ના ટાર્ગેટથી અને 25,200નો સ્ટોપ લોસ રાખી શકાય. ધાણામાં પણ આજે આપણે જોયું કે સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. બટ અગેન આઈ થિંક આ કરેક્શન છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હું જોઈ રહ્યો છું. અહીંયાથી નહીં પણ હજી અહીંયાથી નીચે 11,200ની આસપાસ આવે છે તો ત્યાંથી બાય કરી શકાય છે 11,800ના ટાર્ગેટથી અને 11,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ધાણાની વાત કરીએ તો આઈ થિંક ધાણા સાઇડવેઝ થઈ ચૂક્યું છે. બટ ઓવરઓલ જ્યાં સુધી 16,800ની નીચે નથી જતો ત્યાં સુધી વ્યૂ જે છે બુલિશ જ છે. તો હળદરમાં પણ બાયની જ રિકમેન્ડેશન છે 17,700ની આસપાસ 18,200ના ટાર્ગેટથી અને 17,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો જીરામાં સેલ કરવાનું છે અને જે ધાણા અને હળદરમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. જીરાથી આપણે શરૂઆત કરીએ. જીરાને સેલ કરીને ચાલો 24,000ના ટાર્ગેટ માટે 25,200નો સ્ટોપ લોસ. અને આગળ આપણે નજર કરી લઈએ ધાણા ઉપર. ધાણાને 11,200ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો. 11,800ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. 11,000નો સ્ટોપ લોસ રાખો. અને હળદરમાં 18,200ના ટાર્ગેટ માટે બાઇંગ કરો. 17,500નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આપણે મસાલા પેકની વાત કરી. હવે ગુવાર પેકની વાત કરી લઈએ. ગુવાર પેકમાં લીલા નિશાનમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 5થી 0.5%ની મજબૂતી સાથે ગુવાર પેકમાં કામકાજ થઈ રહ્યું છે. ગુવાર પેક પર આપ આજે ભાવિકજી કઈ રીતે સલાહ આપશો? ગુવાર પેકમાં હજી પણ સારી જ લાગી રહ્યું છે. સૌથી પહેલા ગુવાર સીડની વાત કરીએ તો આઈ થિંક 5,350થી જ્યાં સુધી નીચે છે નથી આવતું ત્યાં સુધી મને નથી લાગતું કોઈ કરેક્શન આવે. ઉપર હજી પણ 6,000થી 6,100 સુધીનો ટાર્ગેટ જે છે એ જે ઓપન છે. તો સીડમાં અહીંયાથી જ 5,700ની આસપાસ જ બાય કરી શકાય છે 5,850ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 5,690નો. અને ગમની વાત કરીએ તો ગમમાં પણ જ્યાં સુધી 10,000ની નીચે નથી જતો ત્યાં સુધી કોઈ સોલિડ કરેક્શન આવ્યું દેખાઈ નથી રહ્યું. ઉપર 11,600થી 12,000 સુધીનો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે. તો ગમમાં પણ 10,700ની આસપાસ બાય કરી શકાય છે 10,900ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 10,600નો. ઓકે, તો ગુવાર સીડ બંનેની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગુવાર સીડની વાત કરીએ તો 5,850ના ટાર્ગેટ માટે ખરીદી કરો. 5,690નો સ્ટોપ લોસ. અને ગુવાર ગમની વાત કરીએ તો અહીંયા આગળ 10,900ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 10,600નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે ગુવાર પેકની અહીંયા આગળથી વાત કરી છે. આ ઉપરાંત કેસ્ટરમાં 0.5%ની મજબૂતી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? કેસરમાં ગઈકાલે પણ મેં કીધું હતું કે આઈ થિંક બોટમ બની ચૂક્યું છે 6,400નું. ઓલરેડી આપણે જોયું હતું કે 7,000થી 6,400ની આસપાસનું એક કરેક્શન થઈ ચૂક્યું છે. હવે અહીંયાથી મને લાગે છે કે 6,700 સુધીનું આપણને લેવલ જોવા મળી શકે છે. આઈ થિંક બધી જ કોમોડિટીઝમાં મને લાગે છે કે કેસ્ટર બહુ સારું દેખાઈ રહ્યું છે લોંગ ટર્મ માટે અને અહીંયાથી સૌથી વધારે રિટર્ન આવ્યું દેખાઈ રહ્યું છે. તો કેસ્ટરમાં 6,700ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે 6,400ના સ્ટોપ લોસથી. ઓકે, તો હવે આપણે અહીંયા આગળથી જે વાત કરી રહ્યા છે કે 6,700 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી આપણને કેસ્ટરની અંદર બનતા જોવા મળી શકે છે. કોકોડ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે જ્યાં પણ એક પોઝિટિવિટી સાથે કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે? કોકુડમાં પણ હજી અહીંયાથી 3,400 સુધીનું લેવલ દેખાઈ રહ્યું છે. આઈ થિંક હમણાં ફિઝિકલ ટાઇટનેસ જે છે એ થોડું ઓછું થઈ રહ્યું છે એટલે અહીંયાથી મને લાગે છે કે 450
3500 થી આપણને થોડું કરેક્શન જોવા મળી શકે છે, પણ અહીંયાથી 3450 થી 3500 સુધીનું લેવલ જે છે એ મને લાગે છે કે અગેન એક રીટેસ્ટ અપસાઇડ જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ 3360 છે, તો અહીંયાથી બાય કરી શકાય છે 3400 ના ટાર્ગેટથી, અને 3330 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી બાય કરવાની સલાહ જે છે બનતી જોવા મળી રહી છે, અને 3364 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ આપણે અહીંયા આગળથી કપાસિયા ખોળની ખાસ કરીને વાત કરી છે. હવે ભાવિકજી, આપણે જ્યારે બજેટના ખાસા નજીક છે, એગ્રી કોમોડિટીઝ માટે શું કંઈ હોઈ શકે છે બજેટની અંદર? એક ચર્ચા એ પણ છે કે જે જેનેટિકલ મોડિફાઈડ સીડ છે એને લઈને કંઈક હોઈ શકે છે, જે સરસોના સીડ છે એને માટે કોઈ મંજૂરી આવી શકે છે. તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આઈ થિંક જેનેટિકલી મોડિફાઈડ સીડમાં હજી પણ મને લાગી રહ્યું છે કે મે બી ગવર્મેન્ટ જે થોડું કોશિયસ રહેશે, કારણ કે ઓવરઓલ અહીંયાથી હજી પણ થોડોક વિદ્રોહ જરૂરથી દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાર્મર્સનો. બટ મને લાગે છે કે મેઇન આપણે જે અત્યારના જે છે શુગર સેક્ટરને જોઈએ છે, કારણ કે આપણે આ વખતે ઓક્ટોબર નવેમ્બરમાં રેકોર્ડ પ્રોડક્શન જોવા મળ્યું છે, અને હજી પણ ગવર્મેન્ટ જે છે વિચારી રહ્યા છે કે એક્સપોર્ટ જે છે એ 10%થી વધારી શકે છે કે નહીં. એટલે આઈ થિંક જો એક્સપોર્ટ વધારશે તો મને લાગશે કે પ્રાઇસીસ શુગરની થોડીક વધી શકે છે. અધરવાઇઝ અહીંયા છે ને પ્રાઇસીસ જે રીતે આપણું ઓવરઓલ મોટું પ્રોડક્શન છે એ રીતે લાગે છે કે મે બી થોડુંક પ્રાઇસીસ ઓર ઘટી શકે છે. ઓકે, તો એક આપણે અહીં આગળથી જે ખાસ વાત કરી છે અહીં આગળથી કે સુગર સેક્ટર ઉપર થોડું કંઈક થઈ શકે છે, તો આ આપણે અહીં આગળથી ખાસ એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી. અને ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ ચર્ચા કરવા બદલ. અને ત્યારે જ આ સાથે કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.